રાજકોટમાં જેતપુર સેન્ટ્રલ વેરહાઉસમાંથી મગફળીની ચોરીના કેસમાં હવે ચોકીદાર જ ચોર નીકળ્યો. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે, જે ચારેય પૂર્વ સિક્યુરિટી ગાર્ડ હોવાનું સામે આવ્યું. પોલીસ પૂછપરછમાં 8 મહિનામાં થોડી કરીને મગફળીની 1212 બોરીની ચોરી કરી હોવાનું સામે આવ્યું. આરોપીઓ ગોડાઉનમાં જ નાફેડની બોરીઓમાંથી મગફળી કાઢી અન્ય બોરીઓમાં લઈ જતા. આરોપીઓએ ટેકાના ભાવ કરતા ઓછા ભાવમાં પારોપાર મગફળી વેચી નાખી હતી, જેથી જેતપુર તાલુકા પોલીસે મગફળી કોને વેચી છે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે અને કોર્ટમાંથી 7 દિવસના રિમાન્ડ પણ માંગ્યા. 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ગિરિરાજ વેરહાઉસ છે તેમાંથી નાફેડની જે મગફળી છે તેની ચોરી થયેલાની એફઆઈઆર દાખલ થયેલ હતી, જેમાં 4 આરોપીને હસ્તગત કરી ધોરણસર તેમને અટક કરી અને તેમની પાસેથી ટોટલ 15,35,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. અને ચારેય આરોપીની પૂછપરછ બાદ એમને વધુ પૂછપરછ માટે એમના માટે રિમાન્ડ પણ મેળવવામાં આવશે અને હાલ અત્યારે આરોપી કસ્ટડીમાં છે.